ગુજરાતમાં ચૂંટણી કોઈ પણ હોય, સ્થાનિક સ્વરાજ કે પછી લોકસભા, આ ચૂંટણીની શરૂઆત એક ચહેરા વગર અધૂરી છે અને હવે એ જ ચહેરો આજે ગુજરાતના પ્રવાસે છે. હું વાત કરી રહી છું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પાછળનું કારણ શું છે, એ દરેક વાતને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડાપ્રધાન મોદી આજે ગુજરાત આવવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતના આંગણે આવીને ઊભી છે. રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે. એવામાં આ પ્રવાસ ખૂબ જ જરૂરી માનવામાં આવી રહ્યો છે. જે કામોની રાહ જનતા જોતી હતી, અંતે આજે તે કામોના લોકાર્પણ થઈ રહ્યા છે. સૌથી પહેલા તો પીએમ મોદીના પ્રવાસ વિશેની વાત કરવામાં આવે તો લગભગ સવારે 9:45 ગાંધીનગરના કોબા તીર્થમાં એક મ્યુઝિયમનું લોકાર્પણ થવાનું છે. બપોરે 12:30 વાગ્યે સાણંદમાં એક પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવશે અને સાંજે 4 વાગ્યે ડીસાથી બાય રોડ નાણી ગામ જશે અને અહીં એક સભાને સંબોધન કરશે અને 5:30 વાગ્યે ડીસાથી આસામ જવા માટે રવાના થવાના છે. જાહેર સભાની વાત કરવામાં આવે તો ડીસાની અંદર તેમની આ આખી એક જાહેર સભા થવાની છે. આ એ જ જગ્યા છે કે જે થોડા સમય પહેલા વિવાદમાં આવી હતી. બનાસકાંઠા કે જે આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને થોડા સમય પહેલા જ બંને સમાજના લોકો છે, એ લોકો આમને સામને આવી ગયા હતા. એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ત્યાં જવાના છે. વાત કરવામાં આવે તેમના પ્રવાસને લઈને વધુમાં તો આ પ્રવાસ દરમિયાન તેઓ વાવ થરાદ ખાતેથી રાજ્યને 19,806.9 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી પોતે ત્યાં હાજર રહેવાના છે. હર્ષ સંઘવી સહિતના જે નેતાઓ છે એ લોકો પણ હાજર રહેવાના છે. એટલું જ નહીં, એના સિવાય પણ બીજા ઘણા બધા લોકો છે એ લોકો હાજર રહેવાના છે. ને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત આવી રહ્યા છે. આની પહેલા આપણે જોયું હતું કે જે રીતે રાહુલ ગાંધી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, દરેક લોકોની નજર અત્યારે હાલ ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ગુજરાત ઉપર ટકેલી છે. એવામાં આજે પોતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણાય છે ગુજરાતના પ્રવાસે આવવાના છે. ડીસાની અંદર તેમના દ્વારા આખી એક સભા સંબોધવામાં આવવાની છે. બનાસકાંઠા કે જે આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પણ અત્યારે હાલ અહીંયા ભારતીય જનતા પાર્ટી પોતાની પૂરતી મહેનત કરી રહી છે, જેથી કરીને જે ગઢ છે તેમાં મોટા ભાગની સીટો છે તે આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળે. એ બાદ વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની. આપણે જોતા આવે છે કે આદિવાસી વિસ્તારની અંદર પણ અત્યારે હાલ હર્ષ સંઘવી, મનસુખ વસાવા સહિતના જે નેતાઓ છે, જે મંત્રીઓ છે, એ દરેક લોકો પણ ત્યાં કામે લાગ્યા છે, જેથી કરીને જે ચૈતર વસાવા છે એનો તોડ શોધવા માટે થઈને અત્યારે હાલ ત્યાં કામ કરવામાં આવી રહ્યું છે. અને અત્યારે હાલ જે રીતે રાજકીય ગરમાવો આવી રહ્યો છે, એ જ રાજકીય ગરમાવોની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. તેમના દ્વારા ઘણા બધા એવા કામો છે કે જેના ઉદ્ઘાટન કરવામાં આવવાના છે, જેની જનતા કેટલાય દિવસથી રાહ જોઈને બેઠી છે અને અંતે એક સભા પણ કરવાના છે. આ સભાની અંદર ઘણી બધી વાતો તેમના દ્વારા કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. પણ તેમનો આજે પ્રવાસ છે તેને ખૂબ જ જરૂરી માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતની કોઈ પણ ચૂંટણી કેમ ના હોય, અવારનવાર આપણે એક ચહેરો જોતા આવ્યા છે કે ચૂંટણીની પહેલા હંમેશાથી ગુજરાતની અંદર દેખાય છે અને આજે એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત આવવાના છે. ચૂંટણીની તૈયારીઓ ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ભલે શરૂ કરી દીધી હોય, પણ જે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે તેમના દ્વારા પણ ઘણી બધી વાત કહેવામાં આવશે. કારણ કે એક તરફ જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારથી એક વાત સતત ચર્ચામાં આવી છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે ગમે ત્યારે અનાઉન્સ થઈ શકે છે. એવામાં લગભગ માર્ચ મહિનાની આજે જે છેલ્લી તારીખ છે ને એપ્રિલ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે હવે ટૂંક જ સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પણ જાહેર થઈ શકે છે એવી શક્યતા છે. કારણ કે બીજી બાજુ આમ આદમી પાર્ટી છે, એમના દ્વારા અત્યારથી જ દરેક ઉમેદવારો છે એ લોકોના નામો છે તેને બહાર પાડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ મિટિંગો કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી છે એમને તો ઉમરેઠની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કારણ કે ઉમરેઠના જે ધારાસભ્ય હતા તે મોતને ભેટ્યા હતા, એટલા જ માટે થઈને ત્યાંની જે આખી જે ચૂંટણી છે એ પણ બીજી વખત થવાની છે. એટલા જ માટે થઈને એમને પણ પોતાના ઉમેદવાર છે તે ઉતારી દીધા છે. ભારતીય જનતા પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. એવામાં હવે આજે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે અને તેમનો આ પ્રવાસ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.